नमो सिद्धाणं नमो आयर्याणं नमो वसायणं नमो लोये सव्वसावणं येषु पंचनमुपकारो सव्वपापपणासनो मंगलानं च सव्वेसिं परमं वै मंगलं परमं वै मंगलम्। ओम नमो नानस ओम नमो सूर्यस ओम नमो सूर्य देव्याय ओम नमो वायनारियस ओम नमो बंभिये लिपिये। अच्छा, મીનાબેન, હમણાં મીનાબેન ઘણા વખતથી નથી દેખાતા. બંસી વચ્ચે છે ને ચેન્નાઈ જે પાછા ભાવિનભાઈ ને લઈને. અચ્છા, ઓકે. હા હા, કહું છું એને જોઈન થવાનું. મીનાબેન ફોન કરીને જોઈન થાય. સ્વામી યાદ કરે છે. હા, હવે આપણે આત્મશુદ્ધિ લઈએ. આજે શરૂ કરીએ છીએ. સ્વામી વંદના કરી લેવી? હા, કરી લ્યો. Ikuto Yanam Bayanam Vandam Namasam Satarim Samane Balanam Mangalam Devi Mandami हाँ जी, Bayanam Vandam Namasam Satarim Samane Balanam Mangalam Devyam Devyam Pragasam Matana Mandami हाँ जी, Ikuto हाँ जी. સૌપ્રથમ અનુભવ સિદ્ધ પુરુષ જેમની આકૃતિ છે એવા કૃપાળુ દેવની આજ્ઞા લઈ એમનું શરણું લઈ એમના આપેલા ભાવોને આપણે બધા જ સાથે મળી અને સમજવાની કોશિશ કરીશું. કોઈ પણ ગ્રંથની જ્યારે પણ રચના થાય ત્યારે આપણે પહેલા જ જોયું છે કે હંમેશા ગ્રંથ સારી રીતે સંપન્ન થાય, એનો પ્રારંભ સારી રીતે થાય, એની શરૂઆત સારી રીતે થાય એટલે સૌથી પહેલું મંગલાચરણ કરવામાં આવે. પછી ગ્રંથના મધ્યમાં મંગલાચરણ કરવામાં આવે કે જેથી ગ્રંથની પૂર્ણાહુતિ સારી રીતે સંપન્ન થાય, સુવ્યવસ્થિત રૂપે વિધિપૂર્વક સંપન્ન થાય. અને છેલ્લે મંગલ કરવામાં આવે કે આ રચના ભવિષ્યમાં જે વાંચે, જે એનો અભ્યાસ કરે, જે એ સમજવાની કોશિશ કરે તો આ ગ્રંથ એમને માટે એક દીવાદાંડીનું રૂપ બને અને સર્વને માટે ઉપકારક બને. એટલે પરંપરાએ સર્વનું કલ્યાણ થાય, વાંચનારનું અને લખનાર બંનેનું. એના માટે અંતિમ મંગલ કરવામાં આવે. બરાબર. તો અહીંયા કૃપાળુ દેવે ગાથાની પ્રથમ ગાથાની અંદર જ એમણે મંગલાચરણ કર્યું છે. બરાબર. તો મંગલાચરણ કરતા પહેલા આ કૃતિ આપણી વચ્ચે આવી ક્યાંથી? એવું કહી શકાય કે આત્મસિદ્ધિ એક એવું શાસ્ત્ર છે કે જે શાસ્ત્રની અંદર આગમનો નિચોડ સમાઈ ગયો છે, આગમનો સાર સમાઈ ગયો છે. આગમોની અંદર પણ આત્માને કેન્દ્રમાં રાખીને જ આત્માની સિદ્ધ અવસ્થા સુધીની અવસ્થાઓ કેવી રીતે મેળવવી એના જ ઉપાયો અને અપાયો આપણને આપવામાં આવ્યા હોય. એવા ઉપાયો આપ્યો કે જેનાથી આપણા આત્મા તરફની ગતિ વધે, અને એવા અપાયો બતાવ્યા કે જે આત્મા તરફ જતા આપણને રોકનારા તત્વો છે એનાથી આપણી સુરક્ષા કરે, એનાથી આપણને બચાવે. બરાબર. તો આવા અપાય અને ઉપાયો
એ શાસ્ત્રની અંદર દરેક આત્માના હિત માટે મહાપુરુષોએ આલેખ્યા છે. એવી જ રીતે આત્માની સિદ્ધિ કરવા માટે આત્માના અસ્તિત્વથી લઈને આત્માની શુદ્ધ અવસ્થા સુધી પહોંચવા માટે વચ્ચે વચ્ચે આવતા જે કંઈ પણ ભાવો છે એ એમણે બાકીના પ્રશ્નોની અંદર સમાવીને તમામ સમાધાનો આપી આત્માથી ઓળખથી લઈને આત્માની સિદ્ધિ સુધીની સમસ્ત વાતો એકદમ સાદી સીધી સરળ ગુજરાતીની અંદર કૃપાળુદેવે આપણને આપી છે. આ જ બતાવે છે કે આ કોઈ વાંચેલી વાણી નથી, આ ક્યાંયથી ઉધાર લીધેલી વાણી નથી. આ વાણી એમણે પોતે અનુભવેલી છે અને અનુભવેલી છે એટલા જ માટે આટલી સરળ ભાષાની અંદર રજૂ કરી શકે. અનુભવી વગર કોઈ પણ કઠિન ક્લિષ્ટ વિષયને આટલી સરળતાથી કોઈ રજૂ ન કરી શકે, અને એ પણ બોલચાલની ભાષાની અંદર. તો દરેક કાળમાં દરેક સમયમાં મહાપુરુષોએ પોતાના અનુભવનો નિચોડ એ જે પ્રાંતમાં વિચરતા હોય એ પ્રાંતની ભાષામાં આપે. શ્રીમદજીનું કૃપાળુદેવનું વિચરણ ગુજરાતમાં હતું એટલે એમણે ગુજરાતી ભાષાનું માધ્યમ લીધું અને એ જ માધ્યમથી એને અનુભવની વાણી રાખી. આપણા ભગવાનના સમયની અંદર બોલચાલની ભાષા અર્ધમાગધી હતી એટલે આગમો અર્ધમાગધી ભાષામાં આવ્યા. બરાબર. તો જે તે સમયના સંતોનું આ એક બહુ આગવું રૂપ છે અને એ લોકોને એક બહુ મોટી કરુણા છે કે એ જે કંઈ પણ પોતાના અધ્યાત્મની વાતો કે ધર્મની વાતો એ આપણને એમના સમયની જે પ્રાંતીય ભાષા હોય એ ભાષામાં લે. તો કૃપાળુદેવે જેટલી પણ કૃપાળુદેવની રચના છે આ બધી જ ગુજરાતી ભાષાની અંદર છે. અને ગુજરાતી ભાષામાં પણ એમણે પ્રાચીન ગુજરાતી નથી લીધી, એકદમ સરળ ગુજરાતી. કે સામાન્ય માણસ પણ આ ભાષાને સમજી શકે. બરાબર છે. તો આ ભાષા ગુજરાતીની અંદર આટલો સરસ મજાનો અનુભવ ગ્રંથ મળવો એ આપણા ગુજરાતીનું પરમ સૌભાગ્ય છે. હને કે આટલી સરળ રીતે આખો મોક્ષનો રસ્તો, આખો આત્માની સિદ્ધિનો રસ્તો એટલી સરળ ભાષાની અંદર આપણને આપી દે. એક એક ગાથાને આપણે સમજવાની કોશિશ કરશું. જો કે મને કૃપાળુદેવના ગ્રંથોનો અભ્યાસ નથી, કૃપાળુદેવના જીવન ચરિત્રનો પણ એટલો મને અભ્યાસ નથી, પણ આત્મસિદ્ધિ મારી ખૂબ પ્રિય છે અને આત્મસિદ્ધિ મને હર જગ્યાએ ક્યાંય પણ મને કોટેશનમાં જ્યાં પણ મને અવસર મળે તો હું આત્મસિદ્ધિનું કોટેશન અવશ્ય આપું. એટલી બધી મને આમ મારા બ્લડમાં વણાય છે આત્મસિદ્ધિ. એટલે મારો પ્રયત્ન છે, તમે ઘણા બધા કૃપાળુદેવના પત્રોના વગેરેના અભ્યાસુ હશો તો મને ઈ બાબતનો જરાય અભ્યાસ નથી, પણ હું એક મહાપુરુષની એક નાની પુરુષની જે વાણી છે એ વાણીને જેમ હું આગમ વાંચું છું, ભણું છું અને તમને બધાને મારી મતિ બુદ્ધિ એ મને જે સમજાણું છે તમને આપું છું, તો એ જ રીતે આત્મસિદ્ધિ પણ હું મારી મતિ બુદ્ધિમાં સમજાણી છે એ રીતે આપીશ. હા ને. કૃપાળુદેવે કે કૃપાળુદેવના જે પણ અનુયાયીઓ છે એ લોકોએ જે રીતે એમની વ્યાખ્યાઓ કરી છે કે એમને કહેવાની કોશિશ કરી છે, તો કદાચ મારી બોલવામાં એ ભાષા કે એ શબ્દો ન આવે, મારી બોલમાં મારા શબ્દો આવે તો ચાલશે ને? ચાલશે સ્વામી, બધું ચાલશે. કેમ કે વધારે ગમશે. કારણ કે કડીના શબ્દો મહત્વના છે. તમે કઈ પરંપરામાં છો, કઈ આમનાઈમાં છો, કોને માનો છો, શું કરો છો એની સાથે મતલબ મહાપુરુષોએ આપણને રત્નો આપ્યા છે, મોતી આપ્યા છે, તો આપણે એના મૂલ્યને મૂલવવાની કોશિશ કરશું. બરાબર છે. તો આત્મસિદ્ધિની અંદર
વિષય વસ્તુ છે કે આત્માને સિદ્ધ સુધી પહોંચાડવા માટે વચ્ચે કર્મ પણ આવતા હોય, ભોગતા ભાવ પણ આવતો હોય, અન્ય દર્શનો પણ મતાંતરો પણ આવતા હોય, તો એ બધાને સામે રાખીને એની સામે આત્માર્થી વ્યક્તિ કઈ રીતે આગળ વધે એની માટેના એક એક યુક્તિ પ્રયુક્તિ સાથે ખુલાસાઓ કૃપાળુદેવે મૂક્યા છે. અને એક એક નું સમાધાન કરતા 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 અંતે આત્મા અને આત્માની સિદ્ધિ, આ ત્રણ માટે ખાસ કરીને ઉપયોગી છે ઉપાય. એ ઉપાય પણ એટલો સાદો સીધો સરળ અને સચોટ આપ્યો છે. તો એ ઉપાય સુધી આપણે પહોંચીએ અને અંતે આપણે પણ આપણા આત્માની સિદ્ધિ કરીએ. કૃપાળુદેવ નો ઉદ્દેશ એ જ હતું કે આત્મસિદ્ધિ વાંચનારો, આત્મસિદ્ધિ અભ્યાસ કરનારો, આત્મસિદ્ધિ કંઠસ્થ કરનારો વર્ગ આત્માને ઓળખી અને આત્માની સિદ્ધિ સુધી કઈ રીતે પહોંચે. વચ્ચે આવતા સંઘર્ષો, વચ્ચે આવતા જેટલા પણ પથ્થરો છે એ બધાને પણ એક સોપાન બનાવી અને કઈ રીતે આગળ વધે એના સુંદર ઉપાયો શ્રી આત્મસિદ્ધિની અંદર છે. આત્મસિદ્ધિ આપણી બધાની વચ્ચે આવવાનું અને લાવવાનું નિમિત્તનું સૌભાગ્ય બન્યા સૌભાગભાઈ. અને એની પહેલા નિમિત્ત બન્યા લલ્લુજી સ્વામી. ગ્રંથની રચનાની મેં પૂર્વ ભૂમિકા વાંચી હતી કે આપણે જે પણ ગ્રંથ વાંચતા હોય તેની પૂર્વ ભૂમિકા આપણને ખબર હોવી જોઈએ. તો કયા સંજોગોમાં કઈ જિજ્ઞાસાના સામે આ આત્મસિદ્ધિની રચના થઈ. તો લલ્લુજી સ્વામીનું 1951 એમનું સ્વાસ્થ્ય થોડું બગડ્યું. અને સ્વાસ્થ્ય બગડ્યું એટલે અને એ સમયે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું, જે આત્માની સિદ્ધિ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી એવા વિચારોમાં ને વિચારોમાં એનું મૃત્યુ થઈ ગયું. એટલે લલ્લુજી સ્વામીને એકદમ અંદરથી ઝટકો લાગ્યો. અંદરથી એકદમ જાગૃત બન્યા કે આવી રીતે મારી પણ તબિયત સારી નથી ને મારું આયુષ્ય ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં. અને એમને કૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા, કૃપાળુદેવ પ્રત્યે એને ખૂબ અહોભાવ અને પોતે કૃપાળુદેવને પોતાના ગુરુ માનતા. લલ્લુજી સ્વામી ખંભાત સંપ્રદાયના સંત હતા લલ્લુજી સ્વામી. તો એ એમને ગુરુ માનતા એટલે એમણે કૃપાળુદેવને વિનંતી કરી કે હમણાં જ મુમુક્ષુ આત્માનું મૃત્યુ થયું અને અંદરથી મારો આત્મા જાગ્રત બન્યો કે હવે મારું પણ સ્વાસ્થ્ય એવું છે કે ક્યારે પણ મારી આંખ મીચાઈ જાય મને ખબર નથી. તો કમસે કમ હું મારા આત્માની સિદ્ધિ કરી શકું અને સમ્યક દર્શનને મેળવી શકું એટલું તો મને કંઈક આપ બોધ આપો. સમ્યક દર્શન લીધા વગર મારે મરવું નથી. આવું લલ્લુજી સ્વામીએ કૃપાળુદેવને વિનંતી પત્ર લખ્યો. અને એ વિનંતી પત્રના જવાબમાં કૃપાળુદેવે એમને 6 પદનો પત્ર લખ્યો કે આ 6 પદનો અને એમાં એને ટીકા રહસ્ય બધી વિધિઓ એમને સમજાવી અને એમને કહ્યું કે આ પત્ર તમારે કાયમ વાંચવો, વિચારવો, એનું અવગાહન કરવું અને એમ કરવાથી તમારું સમ્યક દર્શન પ્રાપ્ત થશે અને સમ્યક દર્શન નિર્મળ રહેશે. એટલે કૃપાળુદેવે આ જયારે પત્ર લખ્યો 6 પદનો અને પત્ર લખીને એમણે લલ્લુજી સ્વામીને મોકલો. અને લલ્લુજી સ્વામી એ પત્રનું ખૂબ સરસ વાંચન કર્યું, અવગાહન કર્યું અને પોતાના સમ્યકત્વને પામવાને માટે એમને ઉપાયો પણ શરૂ કર્યા. અને એ જ 6 પદનો પત્ર કૃપાળુદેવે સૌભાગભાઈને પણ મોકલવા માટે કહ્યું. તો સૌભાગભાઈએ આ પત્ર વાંચ્યો, એમને પણ કંઠસ્થ કરવાની કૃપાળુદેવની આજ્ઞા હતી. તો એમણે કંઠસ્થ કર્યો પણ સૌભાગભાઈને અડચણ એ પડી કે 6 પદનો પત્ર લાંબો પણ છે, એના શબ્દો ગદ્ય રૂપે છે, ગાવા રૂપે નથી, તો એને યાદ કરવા કઠિન છે.
હા, ગાવા રૂપે હોય તો ઈ ઢાળના કારણે, એ લય અને તાલના કારણે જલ્દી યાદ રહી જાય માણસને. તો કવિતા રૂપે હોય તો જલ્દી યાદ રહી જાય, પણ પાઠ રૂપે હોય તેને યાદ કરવો થોડો કઠિન લાગે, થોડું શ્રમ પડે. એટલે કૃપાળુદેવને એને વિનંતી કરી, પોતે કૃપાળુદેવની પાસે આવ્યા અને કૃપાળુદેવને વિનંતી કરી કે 6 પદનો પત્ર છે, પણ એ યાદ રાખવો કઠિન છે, કેમ કે ગદ્યમાં છે. તો ભવિષ્યમાં મુમુક્ષુઓને ઉપકારી થાય, એ 6 પદનો પત્ર યાદ નહીં કરી શકે, ને યાદ રહેતો પણ એને લાંબા સમય સુધી જાળવી રાખવો કઠિન છે. તો એની કરતા આ 6 પદને જ અગર તમે કાવ્ય રૂપે રચીને આપો તો લોકોને કંઠસ્થ કરવામાં પણ સરળ પડે અને યાદ રાખવામાં પણ સરળ પડે. બસ સૌભાગચંદભાઈની આ વિનંતી. જી સ્વામી. હા, અને આ વિનંતી કર્યું, કઈ તરત જ કઈ રચના કરવા નથી બેસી ગયા. વિદ્વાન અને જ્ઞાનીઓમાં આ જ ફરક હોય. વિદ્વાનની પાસે વિદ્વતા છે, તો એ શબ્દના ભંડોળના આધારે એ લખી નાખે તરત ને તરત. પણ જ્ઞાની છે કે તરત ને તમે આમ કીધું ને આમ તરત તમને ન કરી દે. જ્ઞાનીને અંદરમાંથી એ ઉઠે ત્યારે તો આ વિનંતી સૌભાગચંદભાઈની હતી એમની સામે. અને એ વિનંતી પછી આ વિનંતી 1952માં થઈ, અને ત્યાર પછી ચાતુર્માસ કલ્પની અંદર 1952ની વાત છે, અને ત્યારે ચાતુર્માસ કલ્પની અંદર કૃપાળુદેવનું રાળજ વગેરે ગુજરાતના ગામોની આજુબાજુ એક જંગલ છે. એ જંગલોની અંદર એ પોતે આત્મધ્યાન કરતા, આત્મનિરીક્ષણ કરતા, અને એમને જાતિ સ્મરણ જ્ઞાન હતું. એટલે પ્રભુ મહાવીરના શાસનમાં પોતે પ્રભુ મહાવીરની હાજરીમાં પાડેલા ચારિત્ર ધર્મની એમની સ્મૃતિમાં હતું, સ્મરણમાં હતું. એટલે એ પ્રમાણે ભાવો આગમની વાંચણીઓ પણ ભગવાન પાસેથી લીધી હોય, વાંચનાઓ. તો એ બધું જ આગમ જ્ઞાન એમની પાસે હતું. એટલે એની પર્યટના કરવા, એનો અનુભવ કરવા માટે એ જંગલોમાં ધ્યાનમાં, આત્મનિરીક્ષણમાં પોતે વિચરતા હતા. અને એ દરમિયાન આસો મહિનામાં એમનું ચારુતર ભૂમિના નડિયાદ ગામમાં આવવાનું થયું. અને નડિયાદ ગામમાં આવ્યા પછી આસો મહિનામાં નડિયાદ આવી ગયા હતા. અને દરરોજના નિયમ પ્રમાણે એ સાયંકાળની અંદર પરિભ્રમણ કરવા માટે નીકળે. દરરોજનો એમનો એ નિયમ હતો. તો આસો મહિનાના ઘણા દિવસો ગયા, અને આસો વદ એકમનો દિવસ આવ્યો, અને એ દિવસે એ સાંજે ગામની અંદર સાંજે પરિભ્રમણ કરી અને પોતે મહાદેવના, કુંભનાથ મહાદેવનું મંદિર હતું, મહાદેવના મંદિરમાં પોતે રહેતા હતા. તે મહાદેવના મંદિરમાં પોતે આવ્યા, અને આવ્યા ત્યારે સાંજ ઢળી ગઈ હતી, અંધારું થવા માંડ્યું હતું. એટલે એના મનમાં એવો ભાવ આવ્યો અંદરથી કે અત્યારે ને અત્યારે જ હું આ રચના કરું. અને એ સમયે એમના વિનીત આજ્ઞાંકિત એવા અંબાલાલભાઈને કહ્યું કે તમે ફાનસ લઈને આવો. ફાનસ લઈને આવ્યા, અને વિનીત એવા અંબાલાલભાઈએ એમણે એ ફાનસ પકડીને ઉભા રહ્યા. હવે ફાનસ પકડીને ઉભા રહેવા એની સમર્પણ ભાવ હતો. આત્મસિદ્ધિ આવી, પણ આત્મસિદ્ધિ પાછળ કેટલાના યોગ બળો, કેટલાના શ્રમો ભળ્યા, ત્યારે આપણને આવું આત્મસિદ્ધિ જેવું એક ઉત્તમ શાસ્ત્ર આપણી પાસે આવ્યું. તો એમણે 2 કલાક સુધી, 1.5 થી 2 કલાક સુધી એ પકડીને ઉભા રહ્યા. અને કેવી રીતે પકડીને ઉભા હશે, તમે વિચાર કરો કે એના અજવાળાની અંદર કૃપાળુદેવે 1.5 થી 2 કલાકની અંદર 6 પદના આ પત્રને એને 142 ગાથા રૂપે 42 ગાથા રૂપે એને આખી આ રચના કરી. 142 ગાથા 1.5-2 કલાકમાં તમે યાદ કરી બતાવો. આટલા વખતથી કરીએ છીએ તો યાદ નથી રહેતું. તો 1.5-2 કલાકની અંદર આવી રચના કરવી આ કઈ જેવી તેવી?
જેવી તેવી વાત નથી. અને એને લખવાના અંધારું ન પડે એટલે અંબાલાલ ભાઈ લાઈટ કેમ પકડીને ઉભા છે મને કયો? તો એ બરાબર લખી શકે ત્યારે તમને ઉભા રાખે તો તમે શું કરો? હાથમાં લાઈટ લઈને, ફાનસ લઈને? ડામડા થઈ આમાં થઈ જાય. અલ્યા કરીએ. ભલ્યા કરીએ. હા. એક હાથમાંથી બીજા હાથમાં, બીજા હાથમાંથી એક હાથમાં બદલા કરીએ, અજવાળું બદલાયા કરે તો લખનાર ને એક સ્થિરતા રે? ના રે. ના રે, ના રે. હા. તો કૃપાળુ દેવની 1.5 કલાકની પરિણામની અવિરત ધારાને અક્ષુણ રાખવા માટે સૌથી મહત્વનો ફાળો હોય તો અંબાલાલભાઈ નો ફાળો છે. હા, કે એને કેટલા સ્થિર ભાવે, કેટલા સ્થિર યોગોથી, કેટલા સ્થિર અહીંયા પાછા ઉભા રહીને રાત્રિ કાળની અંદર કેટલા સ્થિર ભાવે ઉભા રહેતા, એના યોગો કેટલા સ્થિર હશે, એની કૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિ કેટલી ઉત્કૃષ્ટ હશે. હા, એ સાથ મળ્યો તો કૃપાળુ દેવ 1.5-2 કલાકની અંદર, નહીતર હલતું હોત અને પરિણામની ધારા તૂટતી હોત તો આત્મસિદ્ધિ રચાત નહીં. તો આત્મસિદ્ધિ રચાણી એમાં સૌભાગ્યભાઈની જિજ્ઞાસા, સૌભાગ્યભાઈની વિનંતી અને સાથે સાથે અંબાલાલભાઈ નો ભક્તિ યોગ, એમનો ભક્તિ યોગ અને સમર્પણ યોગ એટલો મહત્વનો સાથે ભળ્યો. તો આવી કૃતિ આપણને આજે આપણી સામે આજે ઉપલબ્ધ છે. અને એ પણ એક ઇતિહાસ મેં વાંચ્યો કે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ બનાવ્યા પછી આત્મસિદ્ધિ માત્ર 4 વ્યક્તિને જ આપવાનું કીધું. એમણે લખી અને જે 142 ગાથા રચાણી, એમાં અમુક ગાથાઓ કાઢી પણ નાખી છે, 142 કરતા બીજી પણ હતી, પણ એ 142 ગાથા રાખી અને ઈ અંબાલાલભાઈના હાથમાં આપી. અંબાલાલભાઈને કીધું, આજ્ઞા કરી કે તમારે આની 4 કોપી બનાવવાની છે. અને 4 કોપી બનાવીને, ત્યારે એમનું મુમુક્ષુ મંડળ ઘણું મોટું હતું, પણ એમાંથી આત્મસિદ્ધિ એને માત્ર 4 જ વ્યક્તિને આપવાની કીધી. હા, એક સૌભાગચંદભાઈ, એક અંબાલાલભાઈ, એક લલ્લુજી સ્વામી અને એક કોઈક ઝવેરી હતા, મને એનું નામ આખું યાદ નથી, પણ કોક ઝવેરી હતા. હા, એમને આ 4 કૃતિ આપવાની કીધી અને બાકી બધાને રીતસરની ના આપી કે આત્મસિદ્ધિ આ સિવાય કોઈને આપવી નહીં. હવે શું કામ ના પાડી હશે કૃપાળુ દેવે? જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. અત્યારે આપણી પાસે બધાની પાસે આત્મસિદ્ધિની બુક છે, કેટલાય આત્મસિદ્ધિ ઉપરના ઇંગ્લિશમાં ને ગુજરાતીમાં ને હિન્દીમાં એના અનુવાદો છે, કેટલી ટીકાઓ છે, કેટલા વિવેચનો છે, કેટલા પ્રવચનો છે, બરાબર. અને તેમ છતાંય આપણે આત્માના ક્ષેત્રમાં કેટલા ઊંડા ઉતરા. તમે 4 જણ કોને આપ્યું જરા કહેશો? પાછું મારો ફોન આવી ગયો હતો એટલે. કયા 4 જણ? આત્મસિદ્ધિ પેલી, આત્મસિદ્ધિ એને સૌભાગચંદભાઈને મોકલી, એમની જિજ્ઞાસા હતી એટલે. પછી એક મોકલી એમને લલ્લુજી સ્વામીને, એક એને આપી અંબાલાલભાઈને, અને એક આપી કોઈ ઝવેરી હતા. હવે મને ઝવેરીનું અત્યારે પૂરું નામ યાદ નથી, પણ હવે ઝવેરી રાકેશભાઈ? ના 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 ના, રાકેશભાઈ ત્યારે જન્માય નહોતા. રાકેશભાઈ ને ત્યારે જન્મય નહોતો થયો. ઓકે 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 ઓકે. તો એ 4 ઝવેરી હતા, પણ રાકેશભાઈ ઝવેરી નહીં હો. અચ્છા, ઓકે. રાકેશભાઈ પણ ઝવેરી છે. 1 મિનિટ. હા, માણેકલાલભાઈ ઝવેરી, માણેકલાલભાઈ ગેલાભાઈ ઝવેરી એ રંગૂન રહેતા, એમને મોકલી. આ 4 જ વ્યક્તિને આપી, બાકી કોઈને કેમ ન આપી આત્મસિદ્ધિ?
અને એ પણ એ રંગૂન રહેતા એમને ત્યાં પહોંચી. હા જી, વાહ. ત્યાં પહોંચાડી એમને. સમજાય છે તમને? અત્યારે મેં એટલે જ કહું છું કે અત્યારે આપણને આત્મસિદ્ધિ મળી છે, તો એ આત્મસિદ્ધિને આપણે કેટલા પામ્યા? કાંઈ નહીં સ્વામી. અને ઈ 4 વ્યક્તિને મોકલીને 4 વ્યક્તિ આત્મસિદ્ધિને પામ્યા. એ 4 વ્યક્તિને સમ્યક દર્શન થયું. એ 4 વ્યક્તિએ સમ્યક્ત્વને નિર્મળ કર્યું. એ 4 વ્યક્તિ સમાધિ મરણને પામ્યા. એટલે કૃપાળુ દેવ જાણતા હતા કે આત્મસિદ્ધિ ઉપર વ્યાખ્યાન કરવા અલગ વાત છે, આત્મસિદ્ધિ ઉપર વિવેચન કરવું અલગ વાત છે, આત્મસિદ્ધિ ઉપર લખાણો કરવા અલગ વાત છે, પણ આત્મસિદ્ધિ અનુભવવી એને માટે જિજ્ઞાસા જોઈએ. શું જોઈએ? જિજ્ઞાસા. અત્યારે તમારે બધાને આત્મસિદ્ધિ સમજવી છે, પણ તમારી જિજ્ઞાસા છે કે નહીં મને ખબર નથી. નથી. હા, હવે તમે જેને માનતા હો ત્યાં આત્મસિદ્ધિ માને છે એટલે તમારે આત્મસિદ્ધિ, પણ આત્મસિદ્ધિ ખરેખર સમજવી હોય તો બધા જ મતાંતરો, બધી જ ધારણાઓ, બધી જ વાતો એક બાજુ મૂકીને જો તમે એને સમજવાની કોશિશ કરશો તો તમને એ વાત બરાબર સમજાશે. તમે એમ કહેશો કે સુધાબાઈ તો આમ કીધું ને રાકેશભાઈ તો આમ કે છે ને પપ્પાજી તો આમ કે છે ને ઓલા ફલાણા સ્વાધ્યાયી તો આમ કે છે. તમે તુલનાત્મક અધ્યયન કરશો તો નહીં પામી શકો. એટલે જ હું પહેલેથી જ કહું છું કે મને કૃપાળુ દેવના સાહિત્યનો અભ્યાસ નથી. મને તો આત્મસિદ્ધિ એમ લાગે કે આગમ જ છે. જી સ્વામી. હા, અને મને એના પ્રત્યેના ભાવ છે કે આગમની વાતો સમજવી અઘરી લાગે. ઈ જ આગમની વાત આ સરળ શબ્દોમાં છે તો કેમ ન સમજવી? જી સ્વામી. હા, હમ. હા, એટલા માટે મને આત્મસિદ્ધિ પ્રત્યે ભાવ પણ ખૂબ છે. અને એક એવું પણ ભાવ છે કે આત્મસિદ્ધિ અને આગમ આ બેને આપણે સાથે રાખીને ચાલવું. અને એ જી રીતે સ્વામી. આપણે આખો આત્મસિદ્ધિનો અભ્યાસ કરવો. હમ. બરાબર. તો આ રીતે આત્મસિદ્ધિ 1952 વિક્રમ સંવત કુંભનાથ મહાદેવના મંદિરમાં નડિયાદ ગામમાં ગુરુવારના દિવસે 22/10/1896 ના મંગળ દિને માત્ર 1.5 થી 2 કલાકની અંદર કૃપાળુ દેવે 142 કડીની આત્મસિદ્ધિની રચના કરી. બરાબર છે? જી સ્વામી. હા, તો હવે આપણે એ આત્મસિદ્ધિ શરૂ કરીશું. બસ એનો ઉદ્દેશ, એનું લક્ષ્ય એ જ છે કે જેમણે જેમણે આત્માની સિદ્ધિ કરી છે એવા મહાપુરુષોને વંદન, જેઓએ આત્મસિદ્ધિ થવાનો રસ્તો બતાવ્યો છે એવા ગુરુ ભગવંતોને વંદન, અને જેઓ આત્મસિદ્ધિના પથ ઉપર અગ્રસર છે એવા સાધકોને વંદન હો. બરાબર છે? તો એ ભાવ સાથે આપણે હવે આત્મસિદ્ધિનું પહેલી ગાથા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. બરાબર. આ પેલી ગાથાની અંદર કૃપાળુ દેવે મંગલાચરણ કરીને આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના શું કામ કરી છે, કયા પ્રયોજનને માટે કરી છે, હા, એ 6 પદની સિદ્ધિ આ પેલી ગાથાની અંદર કરી દીધી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું
શ્રી સદગુરુ ભગવાન દુઃખ આવવાનું કારણ શું? હમ અને આજકાલથી નહીં, અનંત કાળથી. અનંત કાળથી એનો અર્થ એ છે કે ભૂતકાળમાં મેં અનેક ગતિઓ કરી, અનેક જાતિઓ કરી, અનેક યોનિઓમાં જન્મ લીધો, અનેક પૂતગલ પરાવર્તનો કર્યા, દ્રવ્યથી પૂતગલ પરાવર્તનો કર્યા, ક્ષેત્રથી પૂતગલ પરાવર્તનો કર્યા, કાળથી પૂતગલ પરાવર્તનો કર્યા, ભાવથી પૂતગલના પરાવર્તનો કર્યા. અને આ બધું પરાવર્તન એટલે બદલતા 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 કેટલો કાળ મેં કાઢ્યો? મારો ભૂતકાળ કેટલો? તો કે મારો ભૂતકાળ અનંતો, અનંતો. માપી ન શકાય એવડો. હમ અને આ અનંતા ભૂતકાળમાં મેં મેળવું છે વધારે શું? તો કે દુઃખ. અને આ દુઃખ મળવાનું કારણ શું? જ્યાં જ્યાં પણ આપણને દુઃખની અનુભૂતિ થાય, જ્યાં જ્યાં આપણને દુઃખ લાગે, જ્યાં જ્યાં આપણને ખોટું લાગે, જ્યાં જ્યાં આપણને પ્રતિકૂળતા લાગે, બરાબર, ત્યાં ત્યાં તમે વિચાર્યું છે કે શું કારણ હોય? કપડું ફાટી ગયું, મને દુઃખ થયું, એનું કારણ શું? એક સામાન્ય વાત છે. માટલી ફૂટી ગઈ, થોડામાં આપણને દુઃખ થયું, કારણ શું છે? આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થયું, આપણને દુઃખ થયું, એનું કારણ શું છે? આપણી વસ્તુ ખોવાઈ ગઈ, આપણને દુઃખ થયું, એનું કારણ શું છે? વિચાર્યું? મોહ મોહ એના આસક્તિ પ્રત્યેનો મોહ, હા, શું કારણ છે કયો? એના તમારે સાંભળવું છે? સ્વામી મોહનીય કર્મ સ્વામી ફોન લઈ લેજો. મોહનીય કર્મ હાજી? મોહનીય કર્મ જી નહીં, મોહનીય કર્મ નહીં. લગાવ. આપણે એને નિત્ય માયનું અને આસક્તિ રાખી અને સુખ આપનાર માયનું. વ્યક્તિ, સ્વરૂપને પૈસો, સમજે. પરિવાર એ બધાને સુખ આપે છે એવું માયનું, એટલે એમાં સુખ બુદ્ધિ રાખીએ. બરાબર. તો એનો તો અર્થ એ ફોન થયો લઈ કે લીધો. આપણને એનું સ્વરૂપ નથી સમજાણું, આપણે એના ઉપર કઈક ધારણા રાખી છે, એના ઉપર કઈક માન્યતા રાખી છે, એના ઉપર આપણી કઈક અપેક્ષાઓ મૂકી છે. બરાબર છે. દુઃખ થવાનું કારણ શું? વસ્તુ તૂટી એનું દુઃખ નથી, પણ વસ્તુ માટે આપણા મનમાં એક ધ્યાન હતો, એક ખ્યાલ હતો, એક વાત હતી કે ભાઈ આ માટલી આટલો વખત ચાલશે, આ માટલું આટલા રૂપિયાનું લાવ્યું છે તો કમસે કમ 1 વર્ષ તો કાઢે કે ન કાઢે? તો 1 વર્ષ ટકશે એવી આપણી માન્યતા હતી, એવું આપણી ધારણા હતી, એવું આપણે માની લીધું હતું, એવી આપણી અપેક્ષા હતી કે આ માટલું આટલું મોંઘું લાવ્યા છીએ તો એ કેટલું ચાલે? વર્ષ તો ચાલુ જ છે. વર્ષ તો ચાલવું જોઈએ ને. અને વર્ષ પેલા ચાલે. ફૂટી ગયું એનું દુઃખ થયું. તો એટલે દુઃખ થયું. તો માટલું ફૂટ્યું એનું દુઃખ થયું કે 1 વર્ષ પહેલા ફૂટ્યું એટલે દુઃખ થયું? પેલા ફૂટ્યું એટલે. પેલા પીટું એટલે તો તૂટ્યું શું? માટલું તૂટ્યું કે તમારી અપેક્ષા તૂટી? અપેક્ષા તૂટી. અપેક્ષા. તો દુઃખ શેનું થયું? માટલું તૂટ્યાનું? ના, અપેક્ષા નહીં. સમજાય છે તમને? તેનો અર્થ એ થયો ને કે માટલાનું સ્વરૂપ સમજાણું નહોતું એટલે દુઃખ થયું. માટલાનું સ્વરૂપ અગર તમને સમજાણું હોત કે માટલું માટીનું બનેલું છે, એ તૂટે ખરું, ફૂટે ખરું, નંદવાય ખરું, એના સ્વરૂપની તમને ખબર હોત કે માટીનો ઘડો ફૂટે, હા, એ સ્વરૂપ સમજાણું હોત તો 1 દિવસમાં પણ ફૂટી ગયું હોત તો દુઃખ થાત? સમજાય છે તમને? તો દુઃખનું કારણ શું? કારણને ગોતતા શીખો તો દુઃખ જશે. આપણે દુઃખના સામગ્રીઓને પકડવાની કોશિશ કરીએ, દુઃખની વસ્તુઓ અને જે સંજોગો આપણી સામે ઉભા થાય એને પકડવાની કોશિશ કરીએ, મૂળમાં દ્રષ્ટિ આપણી જતી નથી. તો મૂળમાં દ્રષ્ટિ જવી એ સમ્યક દર્શનનું કામ છે, અને પર્યાયમાં દ્રષ્ટિ જવી આ મિથ્યાત્વીનું કામ છે. તો માટલું આ પર્યાય છે,
પર્યાય ક્ષણભંગુર હોય, નાશવંત હોય, ક્ષણિક હોય, એવું જેના સમજમાં બેઠું હોય, એવું જેના સ્વીકારમાં બેઠું હોય, એને માટલું ફૂટવાથી દુઃખ થાય? ન થાય. અને દુઃખ થાય તો શું સમજવું? અજ્ઞાન. હા, દુઃખ થાય તો સમજવાનું કે સ્વરૂપ સમજાણું નથી. સમક દ્રષ્ટિ નથી. હા, સમજાણું નથી. સમજાણું એને કહેવાય કે એના વ્યવહારમાં, એના આચરણમાં ઈ આવે. હા, તો આત્મસિદ્ધિ ખાલી 4 જ વ્યક્તિને આપીને બીજાને ન આપી એનું કારણ જ આ છે કે વ્યક્તિ અર્થ કરી લેશે કે સ્વરૂપને સમજ્યા વગર જીવ દુઃખ પામે છે, પણ દરરોજ આપણા ચાલતા વ્યવહારમાં આપણે કેટલા સ્વરૂપને સમજીએ છીએ? હા, આપણને કોઈ વસ્તુ બદલાય, કોઈ પર્યાય બદલાય તો આપણને સુખ દુઃખ થાય છે? ના, દુઃખ જ થાય. હા, થાય કે ન થાય? સારી પર્યાય આવી તો સુખ થાય, ખરાબ પર્યાય આવી તો દુઃખ થાય. સારું મળ્યું તો સુખ થાય, ખરાબ મળ્યું તો દુઃખ થાય, અનુકૂળ મળ્યું તો સુખ થાય, પ્રતિકૂળ મળ્યું તો દુઃખ થાય. થાય કે ન થાય? તો આ જે આખી સુખ અને દુઃખની આખી જે આ ઘટમાળ છે, હા, ઘટમાળ છે, એ થવાનું અગર મૂળમાં કોઈ કારણ હોય તે કારણનું નામ છે અજ્ઞાનતા. ઉત્તરાધન સૂત્ર 6ઠું અધ્યાય, પેલી ગાથા, જાવંત વિદ્યા પુરીસા સવ્યેતે દુઃખ સંભવા. હા, દરેક જીવોને સમયે સમયે દુઃખ થવાનું કારણ શું? તો કે અવિદ્યા. અવિદ્યા એટલે અજ્ઞાન. હા, દુઃખ થવાનું કારણ શું? તો કે અજ્ઞાન. દુઃખ લાગવાનું કારણ શું? તો કે અજ્ઞાન. દુઃખનો અનુભવ થવાનું કારણ શું? તો કે અજ્ઞાન. અને અજ્ઞાન કોને કહેવાય? સ્વરૂપની સમજ નથી. અવિખ્યાતિની. હા, તમે 35 બોલની અંદર ઉપયોગ શીખા છો. અજ્ઞાન કોને કહેવાય? વસ્તુને વિપરીત રીતે જાણે એ. એટલે જો ઇન્દિરાબેન તમે આ શબ્દ બોલતા હો તો તમે ગુણસ્થાન અને 35 એટલે બોલ હજુ આપણે બરાબર શીખા નથી. હા, એટલે આપણે આપણે અજ્ઞાન જે નો અર્થ શું કર્યો તો? હા, અજ્ઞાન અહીંયા એટલે શબ્દ કે છે અવિદ્યા. અવિદ્યા એટલે અવિદ્યા. અવિદ્યા એટલે અજ્ઞાન. વસ્તુનું જ્ઞાન જ નથી. ના, અજ્ઞાન જ્ઞાન એટલે શું? નથી એવું નહીં. જ્ઞાન નથી એવું નહીં, પણ જે આપણે એને તે સમ્યક જ્ઞાન હોય, આપણે સ્વરૂપોમાં જે વસ્તુને જે રીતે સમજવાની હોય એ રીતે આપણે ન સમજી શકીએ ઈ. હા, પણ એટલે શું? એટલે શું? મેં તમને બહુ સરસ રીતે સમજાવ્યું હા, છે. તમે સરસ રીતે સમજાવ્યું છે સ્વામી. તમે કીધું છે કે પાણીને બધા પાણી જ કે, જેમ કે સમ્યક દર્શન બી પાણી કે અને અજ્ઞાની પણ પાણી જ કે. હા, તો ફરક શું પડ્યો? પણ એમ કે જે ઈ તમે બહુ સરસ સમજાવ્યું સ્વામી, મને બરાબર ખબર છે. હા, હવે બોલો, આપણે શીખેલું આ બધું ભૂલી જાય એટલે આત્મસિદ્ધિ શીખવા બેઠા છીએ. હા, આપણે આત્મસિદ્ધિ ના શીખવા ના બેઠા હોય સ્વામી, તો ભૂલ્યા જવાબદારી નથી. બહુ મોટી છે. સ્વામી, ભૂલ્યા નથી, પણ સમજાવતા નથી આવડતું તમારી જેમ. તમે તમારી જેમ સમજાવો ને, હું સમજી જઈશ. હા, એટલે એને તમારી જેમ સમજાવો. પાણીનો સ્વામી, પાણીનો જે ઉપયોગ હોય કે સપોઝ કે પાણી ઢોળાયું, સમજો પાણી ઢોળાયું, તો સમ્યક જ્ઞાનીને શું થશે કે અરે રે કેટલા જીવો મરી ગયા, કે એને ઈ દેખાશે કે પાણીનું મૂળ. અને મિથ્યાત્વી હશે તો એને એમ થશે કે પાણી છે ને, પાણી ઢોળાયું તો શું થઈ ગયું. સપોઝ કે પાણીને દૂધ હોય તો દૂધ ઢોળાયું તો એનો જીવ બળશે, પણ પાણી ઢોળાયું તો એનો જીવ નહીં બળે. કારણ એવી રીતના ખાલી થોડું ઢોળાવવા માટે જ? સમજાયું. નહીં, ખાલી એક વાત કહું છું કે એ રીતે જે મિથ્યાત્વી હોય એટલે જે અજ્ઞાની હોય એ એવી રીતના એનું સમજવાની ફરક હશે, સમજમાં ફરક એમ. હવે મને તમારી જેમ નથી સમજાવત, પણ મને ખ્યાલ આવી ગયો. પૂર્વક એનું સમ્યક નું જાગૃતિ પૂર્વક નું બધું હોય. હા, ઉપયોગ હોય, એના બધામાં ઉપયોગ હોય. અને મૂળ સ્વરૂપને સમજે. બસ સ્વામી, બસ પૂરું થઈ ગયું. અજ્ઞાન છે. અજ્ઞાન એટલે અવિદ્યા એટલે
વ્યવસ્થા, વ્યવહાર અને પર્યાય પ્રધાન જાણપણું. લખી દઈએ હવે. વ્યવહાર પ્રધાન, વ્યવસ્થા પ્રધાન, ભવ પ્રધાન, ભૌતિક ભવ પ્રધાન, પર્યાય ભવ પ્રધાન. પ્રધાન, હા. જે પણ જાણપણું હોય એ બોધને અજ્ઞાન કહેવામાં આવે. તમે યાદ આવી ગયું. હા, બરાબર. આ તો બહુ પૂરતું. હા, આ ભવ પૂરતું કામમાં આવે. હા. તો જેની દ્રષ્ટિમાં, જેના વ્યવહારમાં, જેની સમજણમાં ભવની પ્રધાનતા છે. હા, વસ્તુના આકાર પ્રકાર પર્યાયની પ્રધાનતા છે, નાશવંતની પ્રધાનતા છે. બરાબર. વ્યવસ્થાની પ્રધાનતા છે. તો એ વ્યક્તિને જે પણ જાણપણું થાય, જે પણ વસ્તુને જાણશે, એ બધું જ શું કહેવાશે? અજ્ઞાનતા. અજ્ઞાન. એ બધું અજ્ઞાન કહેવાશે. કારણ કે એની દ્રષ્ટિમાં વસ્તુનું માત્ર વર્તમાન છે, વસ્તુના ત્રણેય કાળ નથી. હા, વર્તમાનમાં ઘડો જોયો તો ઘડો એની માટે સર્વે સર્વા છે. પછી ઘડાનો જે સ્વભાવ જે ત્રણ કાળનો છે કે ભાઈ એનો આ સ્વભાવ છે, એ સ્વભાવનું જાણપણું નથી. કારણ કે એની મૂળમાં જ એની પકડ માત્ર પર્યાય પ્રત્યે છે, માત્ર વર્તમાન પ્રત્યે છે, માત્ર વર્તમાન મળતી સામગ્રીઓ પ્રત્યે છે. હા, સમજાણું? તો જ્યાં સુધી આ અજ્ઞાનતા દૂર નહીં થાય ત્યાં સુધી દુઃખનું કારણ દૂર નહીં થાય. તો દુઃખ આવવાનું, અનંત કાળથી દુઃખ આવવાનું કારણ છે કે દુઃખ જેનાથી આવે છે એની જ આપણને ખબર નથી. સ્વામી, હાજી. ઘડો, માટીનો ઘડો આપણને ખબર છે કે ફૂટે, પણ ફૂટે તોય આપણને ગુસ્સો તો આવે જ. કેમ કે હા, તો ગુસ્સો શું કામ આવ્યો? ગુસ્સો આવ્યો એનો અર્થ ઈ છે કે તમે માટીના ઘડાનો સ્વભાવ નથી પકડો, તમે માટીના ઘડાની પર્યાયને પકડી છે. નાશ કોણ પામે, પર્યાય કે દ્રવ્ય? પર્યાય. નાશ કોણ પામે? માટી તો માટી રહી જ છે, ખાલી ઘડાનો આકાર તૂટ્યો. તો આકાર બદલાય કે ન બદલાય? નાશ પામે કે ન પામે? પામે. તો તમે એનું દુઃખ કેમ લાગ્યું? એટલે હજી એમાં આપણું તમે આસક્તિ. ખાલી બુદ્ધિથી સમજો છો, પણ તમારી ભીતરમાં હજુ એ પર્યાય દ્રષ્ટિ તમારી છૂટી નથી. હા, અને વસ્તુનું મૂળ સ્વરૂપ હજુ તમારાથી સ્વીકારાણું નથી. એટલા જ રૂપિયાના ફૂલ લાવ્યા હો અને બીજે જ દિવસે કરમાઈ જાય, કચરામાં નીકળી જાય, ફેંકાઈ જાય, તો તમને દુઃખ થાય છે? નથી થતું. શું કામ નથી થતું? રૂપિયા તો બેયના હરખા લાગ્યા છે. ખબર જ છે ને કે એ તો કરમાવાના જ બીજે દિવસે. તો એ જેમ કરમાવાના તમે સ્વીકારો છો, તો આ ફૂટવાનું કેમ નથી સ્વીકારતા? એનું એમ થાય ને કે સંભાળીને વાપર્યું હોય તો વરસ ચાલી જાય. તો ફૂલ પણ સંભાળીને વાપરા તો 2 દિવસ ચાલત ને. સંભાળીને જતનાથી વાપરવું જોઈએ, એની ના નહીં, પણ તૂટી ગયું તો રાગદ્વેષ શું કામ થયા? હા, એ જ. રાગદ્વેષ થયા તો અશુભ કર્મ આવ્યું, અશુભ કર્મ આવ્યું તો દુઃખ આવ્યું ને. હા. તો દુઃખ આવવાનું કારણ શું? તો કે કર્મ. કર્મ આવવાનું કારણ શું? તો કે અજ્ઞાનતા. બરાબર. તો તમે સીધું પકડો કે દુઃખ આવવાનું કારણ શું? અજ્ઞાનતા. સ્વરૂપની અજ્ઞાનતા.
જે સ્વરૂપ સમજ્યા નથી. કૃપાળુદેવ એમ નથી કીધું કે આત્મ સ્વરૂપ. તમે સંસારમાં જીવો છો, પરિવાર સાથે જીવો છો, વસ્તુઓ સાથે જીવો છો, જળ જગત સાથે રહ્યો છો. તમે જ્યાં જ્યાં પણ રહ્યો છો ત્યાં ત્યાં તમારી સામે આવી આખા દિવસમાં કેટલી ઘટનાઓ ઘટશે કે જે અનુકૂળ અને પ્રતિકૂળ હશે. તમને વસ્તુની જ સમજ નહીં હોય તો તમે ઘડીએ ઘડીએ અનુકૂળ પ્રતિકૂળ કર્યા જ રાખશો. અને જ્યાં જ્યાં સુધી તમને અનુકૂળ પ્રતિકૂળતા લાગ્યા કરે, ભાઈસા કરે, ત્યાં સુધી તમને સુખ દુઃખ થયા રાખશે. સ્વામી હવેથી યાદ રહેશે. બરાબર. તો સુખ દુઃખ ને દૂર કરવાનો ઈલાજ તમારી પાસે શું? આત્મસિદ્ધિ જેવું શાસ્ત્ર તમારા હાથમાં છે. અને છતાંય જો તમારા આ ભાવો તૂટતા નથી, મૂળ ભાવ તમારો બદલાતો નથી, તો પછી આત્મસિદ્ધિ થશે? નહીં થાય. આત્મસિદ્ધિ થશે? નહીં થાય. આખી 142 ગાથાની દરરોજ સ્વાધ્યાય કરતા હશો તો આત્મસિદ્ધિ સ્વામી સમજી જશો તો થઈ જશે. હા, તો સમજો ને, એ સમજવા માટે જ આ પહેલી ગાથા છે કે સૌથી પહેલા જે કંઈ પણ બને છે એ બનવાના સ્વભાવ વાળું છે, એનો સ્વીકાર કરતા શીખો. માટલું તૂટ્યું તો એ તૂટવાના સ્વભાવ વાળું છે એટલે તૂટ્યું. એ બનનાર છે એટલે બન્યું. હા, એનામાં બનવાની તાકાત ન હોય તો તૂટત નહીં કોઈ દિવસ. હા, લોખંડનો ઘડો, તાંબાનો ઘડો કે પિત્તળનો ઘડો તૂટે? કારણ કે એ તૂટવાનો સ્વભાવ નથી. માટીનો તૂટવાનો સ્વભાવ છે તો એ તૂટ્યો. તો સૌથી પહેલા જે પણ ઘટના બને એ ઘટનાનો સ્વીકાર કરતા શીખો, સુખ દુઃખ લગાડ્યા વગર. એટલે જળનું બી સ્વરૂપ સમજવાનું ને ચેતનનું પણ સમજવાનું. એવી બધાનું તમે એક સ્વરૂપ સમજો એટલે તમારા 6 એ 6 દ્રવ્યના સ્વરૂપ સમજાઈ જાય. આત્માનું સ્વરૂપ સમજો તો પૂતગલનું સ્વરૂપ એ સમજાશે. પૂતગલનું સ્વરૂપ સમજશો તો આત્માનું સ્વરૂપ સમજાશે. બરાબર. હવે પૂતગલ તૂટ્યું, ફૂટ્યું, બગડ્યું, હા, એ થયું, અને તમે એમાં રાગદ્વેષ ન કર્યા, એનો સ્વીકાર કરી અને તમે સમતા ભાવમાં રહ્યા, સાક્ષી ભાવમાં રહ્યા, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહ્યા, તો તમારું આત્માનું સ્વરૂપ આવ્યું કે ન આવ્યું? આત્માનું સ્વરૂપ એટલે શું? એ જ્ઞાતા દ્રષ્ટા રહેવું, રાગદ્વેષ રહિત રહેવું, ખાલી જાણવું અને જોવું, એ આત્માનું સ્વરૂપ છે. તો ફૂટ્યું, તમે જાણી લીધું, ફૂટ્યું સ્વીકારી લીધું. એના ઉપર તમને વળતા રાગદ્વેષ, ક્રોધ નહીં, આવેશ નહીં, કાંઈ ન આવ્યું, અને તમે સમતા ભાવે સ્વીકારી લીધું અને કહી દીધું કઈ વાંધો નહીં, તૂટ્યું તો તૂટેલું માટલું બીજી વાર આવશે. પણ માટલાને લઈને જે કંઈ પણ આપણે આવેશ કરીએ અને સંબંધોમાં જે ખારાશ આવશે એને કેમ સુધારશો? સમજાય છે? હા, તો જેને પણ આત્મા સુધી પહોંચવું છે એને પહેલા તમામ ઘટના પ્રસંગોને સ્વીકારતા શીખવું. નંબર 1 કે છે એને સ્વીકારી લ્યો. હા, તમારા માનવાથી, તમારા ધારવાથી, તમારા કહેવાથી ઘટના પ્રસંગો બદલી શકાતા નથી. ઘટના પ્રસંગો આ ઉદય ભાવ છે, કર્મના ઉદય ભાવો છે, અને એ ઉદય ભાવોને બદલી શકાતા નથી. એક કામ કરાય કે ઉદય ભાવનો શું કરવો, તો કે સ્વીકાર કરી લે. તૂટ્યું તો તૂટવાનો સ્વીકાર કરી લ્યો, બગડ્યું તો બગડવાનો સ્વીકાર કરી લો, ફાટ્યું તો ફાટવાનો સ્વીકાર કરી લ્યો, નાશ થયું તો નાશ થવાનો સ્વીકાર કરી લ્યો. ક્યાં થાય? આમાં નવું નથી થયું. હા, થવું એનો સ્વભાવ છે, થયું તો એનો સ્વીકાર કરી લ્યો. બરાબર. અને સ્વીકાર કર્યો ત્યારે જ કહેવાય કે જ્યારે આપણને એના પ્રત્યે દુઃખની લાગણી ન થાય.
દુઃખ થાય તેનો અર્થ એ છે કે હજુ આપણે સ્વીકાર્યું નથી. નથી. અને જ્યાં સુધી સ્વીકાર ભાવ નહીં આવે ત્યાં સુધી દુઃખની પરંપરા ચાલુ છે. જેવો સ્વીકાર ભાવ આવશે કે આવું થયું, આવું થાય, આવું બની શકે, ટેક ઇટ ઇઝી, કોઈ પણ ઘટનાને ઇસ્યુ નહીં બનવા દો, એને તમે સરળતાથી લ્યો કે આવું બની શકે, આવું થાય, હમ અને એ સ્વીકારી લ્યો એટલે પ્રસંગ કેવો થઈ જાય? તો કે પ્રસંગ હળવો થઈ જાય. હા, અને હળવા પ્રસંગમાં તમારી પ્રસન્નતા જળવાઈ રહે, તમારા પરિવારની પ્રસન્નતા જળવાઈ રહે, તમારા સંયોગોની પ્રસન્નતા જળવાઈ રહે. બરાબર? તો સુખ થાય કે દુઃખ થાય? સુખ થાય. સુખ સુખ હા, તો સુખ શેનાથી થયું? સ્વીકારવાથી. સ્વીકાર ભાવ. આપણી પોતાની સમજણથી થયું. બરાબર? સમજા તો દુઃખનું કારણ છે સમજણનો અભાવ. અભાવ, દુઃખનું કારણ એ સમજ. દુઃખનું કારણ છે સમજણનો અભાવ. હવે સમજણ કોને કહેશો? એ વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સમજવું. તો કે વ્યક્તિની સમજ ત્રણ પ્રકારની હોય. વ્યક્તિની સમજ ત્રણ પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય? 3. ત્રણ પ્રકારની હોય. એક નાદાન સમજ હોય. બાળકની સમજને નાદાન સમજ કહેવાય. હા. પછી યુવાનની સમજને પુખ્ત સમજ કહેવાય. હમ પુખ્ત એટલે પરિપક્વ. હા. અને વડીલોની સમજને અનુભવી સમજ કહેવાય. જી. તો કઈ સમજ આવે તો દુઃખ ન થાય? અનુભવની. અનુભવની. નાદાન સમજ વાળો, સમજનો અર્થ એ છે કે જેને સમજાય, તો સૌથી પહેલા માણસને સમજાય કે આ સમસ્યા છે, આ દુઃખ છે, તો સમસ્યાનું સમજાવવું આ નાદાન સમજ છે. પણ સમસ્યાના ઉકેલની ખબર નથી. સમજાણ? સમસ્યાના ઉકેલની ખબર નથી, સમસ્યાની ખબર છે. તો સમજણ છે, સમસ્યાની ઓળખ છે, પણ સમસ્યાનું સમાધાન કેમ થાય એની સમજ નથી. તો એવી સમજને, ઉપાય વગરની સમજને નાદાન સમજ કહેવાય, અબોધ સમજ કહેવાય. પછી સમજણ વધી, સમજણનું ડેવલપમેન્ટ થયું, અને ઈ નાદાન સમજમાંથી થોડી અનુભવના આધારે, થોડી ઉંમર વધવાના કારણે, થોડા અભ્યાસના કારણે એની સમજ નાદાનમાંથી પુખ્ત બની, પરિપક્વ બની. કે એને સમસ્યા થઈ તો સમસ્યાનો ઉપાય પણ એને સમજાય. એને ભૂખ લાગી, ભૂખ લાગવી આ સમસ્યા છે, તો ભૂખ લાગવી એની સમસ્યાનું સમાધાન બાળકને ન ખબર હોય, પણ જે મોટા થયા, કિશોર બન્યા, યુવાન બન્યા, એને ખબર છે કે ભૂખનું ઔષધ શું, ભૂખની દવા શું, ભૂખનો ઉપાય શું? ખોરાક. આ બેન આની હારે જે જાપ વાળા હતા ને, બેન શીલાબેન છે, એ આવ્યા નથી. એટલે કે હું એકલી કરું જાપ, એ ચાલુ કરી. તો એનો ઉપાય ભોજન. કે ભૂખ લાગી છે, જમી લ્યો. ભૂખ લાગી છે, જમી લ્યો. તો જમવું ઈ ભૂખનું સોલ્યુશન છે. પણ આ સોલ્યુશન આ કાયમી છે? ના, પાછી ભૂખ તો લાગવાની. પાછી તો ભૂખ લાગવાની જ છે. તાત્પુરતું છે, આ ખાલી ભૌતિક છે, આ ખાલી ભવજન્ય સમાધાન છે. હા, આ કાયમી સમાધાન નથી. બરાબર? તો ભોજન આપવું આ ભૂખનું
સામાન્ય સમાધાન છે, વર્તમાન સમાધાન છે, કાયમી સમાધાન નથી. તો આવી સમજણ આવવી એને કહેવાય પુખ્ત સમજ. પણ વૃદ્ધ સમજ વાળો એમ કેશે કે ભૂખ આવી ક્યાંથી એ ગોતો પેલા. ભૂખ છે શું? ભૂખના સ્વરૂપને સમજો. હમ ભૂખ કેવી હોય? ભૂખ ક્યાંથી આવે? ભૂખ કેવી રીતે ઉત્પન્ન થાય? હ? તમે કોઈ દિવસ એનો વિચાર કર્યો છે? ના ભૂખ ક્યાંથી આવે? ભૂખ ક્યાંથી ઉઠે? કારણ કે તમે ભૂખ્યા ત્યારે જમ્યા જ નથી. તમે તો 12 વાગ્યા એટલે જમી લ્યો. 6 વાગ્યા એટલે જમી લ્યો. 7 વાગ્યા એટલે નાસ્તો કરી લ્યો. હમ આપણું જમવાનું શેડ્યુલ ઘડિયાળ સાથે જોડાયેલું છે, ભૂખ સાથે જોડાયેલું નથી. એટલે ભૂખની સમજ નથી. ભૂખ જેની સમજ હોય એને ખબર પડે. સમજાણું? તો તાત્પુરતો ઉપાય એ ભૌતિક સમાધાન છે, પણ કાયમી સમાધાન કરવું હોય તો ભૂખને જાણો, ભૂખને ઓળખો, ભૂખને વિચારો અને પછી એનું સમાધાન કરો. તો ભૂખ જ તમારી શું કહેવાય, ભૂખ જ તમારી મટી જાય. અને ભૂખ મટી જાય તો સ્વભાવ શું થાય? તો કે સ્વભાવ અનહારક. તો અનહારકપણું આવવું આ આત્માની સિદ્ધિ છે. જમવાની ઈચ્છા થવી ત્યાં સુધી સંસાર છે. જમવાની ઈચ્છા જ ન થવી આ આત્મભાવ છે. બરાબર? તો હવે આ આત્માના ભાવ સુધી પહોંચવું છે આપણે, તો એનું શું સ્વરૂપ સમજશો તમે? તમને વર્તમાન ક્રિયાનું સ્વરૂપ નથી સમજતા આવડતું, તો આત્માના સ્વરૂપની આપણે ખાલી વાતો જ કરશું એવું થશે કે નહીં? તો આપણી શરૂઆત ક્યાંથી થશે? તો પેલો નિર્ણય ઈ કે ભૂખ લાગ્યા પેલા જમવાનું નહીં, 12 વાગે કે 12:30 વાગે કે 1 વાગે. ચાલે? ચાલશે? જી સર કેટલાને ચાલશે? ચાલશે, ચલાવવાની કોશિશ ટ્રાય કરી શકીએ સ્વામી. કરી શકીએ. ભૂખ લાગ્યા પેલા જમવાનું નહીં, જી હા અને ભૂખ લાગે અને જમશે તો 100% જે પણ આપ્યું હશે એ તમે જમી લેશો, એમાં રાગ દ્વેષ નહીં થાય. હમ આપણે ત્યાં કહેવત છે, ભૂખ્યો ન જાણે ટાઢો ભાત. સાદું ભૂખ્યો ન જાણે ટાઢો ભાત. હા, ભૂખ લાગી હોય અને જમો તો બધું ઘેવર જેવું લાગે, બધું મીઠું મીઠું મીઠાઈ જેવું લાગે. તો જમવાનું ક્યારે? ભૂખ લાગે ત્યારે કે ઠંડી રોટલી પણ તમને મીઠાઈ જેવી લાગે ત્યારે જમવાનું. મીઠી લાગે. એ પેલા જમવાનું નહીં. તો આજે આપણે આ પ્રયોગ કરશો, જે સ્વરૂપ સમજ્યા વિના આત્માની વાતો પછી કરશું. હા, મારી દ્રષ્ટિએ આ વાત છે કે આપણે વર્તમાનના સ્વરૂપને સમજતા નહીં શીખે ત્યાં સુધી શાશ્વત સ્વરૂપને સમજવાની વાતો નિરર્થક થશે. એટલા માટે હા, આજે આપણે આ એક પ્રયોગ કરીએ કે ભૂખ લાગે ત્યારે જમવું. તો તમને ભૂખ સમજાશે કે શું થાય, પેટમાં શું થાય, આખા શરીરમાં શું થાય, માથામાં શું થાય, હાથ પગમાં શું થાય, અનુભવો. અને પછી જમો. અને પછી કોઈને રાગ દ્વેષ થાય તો મને કહેજો કે ભૂખ લાગી જમ્યું અને તોય મને રાગ દ્વેષ થયા, તોય મને ભાવ્યું ન ભાવ્યું થયું, તોય મને ફાવ્યું ન ફાવ્યું થયું, તોય મને સ્વાદ બેસ્વાદ. આ રીત છે, આ રીત છે. હા, સમજણને કેળવવાની આ રીતો છે. અને સમજણ કેળવવી પડશે આપણે વ્યવહાર જગતમાં જ, કારણ કે આપણી સામે વ્યવહાર ઉભો છે.
નિશ્ચય દેખાતો નથી. આત્મા કોઈને દેખાતો હોય તો મને આંગળી ઊંચી કરીને કયો. દેખાય છે કોઈને? હા, રસોઈના તપેલા દેખાય છે? દેખાય છે, થાળી દેખાય છે? દેખાય ભોજનની સામગ્રી દેખાય છે? તો આપણી સામે દેખાતી દુનિયા છે. તો દેખાતી દુનિયા સાથે તો પેલા રહ્યો. જી સ્વામી. હને? તો જે સ્વરૂપ સમજ્યા વિના પહેલું જ ચરણ છે, અને પહેલા જ ચરણમાં આપણે સ્વરૂપને શીખવાની વાત છે. તો સ્વરૂપને શીખવા માટે આપણે સમજણમાં આવવું પડે, અને સમજણને કેળવવા માટે આપણી વર્તમાન કાળની પ્રત્યેક ક્રિયાઓને આપણે શીખવી પડશે, પહેલેથી એકડે એકથી. હા, જે ક્રિયામાં આપણને રાગ દ્વેષ થાય છે, તો સમજી લેવાનું કે જ્યાં આપણને ગમો થાય, અણગમો થાય, રાગ દ્વેષ થાય, હા, જે ક્રિયામાં આપણને અનુકૂળતા પ્રતિકૂળતા લાગે, તો સમજી લેવાનું કે હજુ આપણને વ્યવહારમાં જીવતા આવડ્યું નથી. નથી. બરાબર છે? જી જી હા, સ્વામી. બરાબર છે. તો આખા દિવસની આપણી જે પણ જરૂરિયાતો છે, એ જરૂરિયાતના સમયે આપણે કેમ રહેવું, પછી આપણા છે એની સાથે કેમ રહેવું, પછી આપણી બાજુમાં છે એની સાથે કેમ રહેવું, આ બધી સમજણો છે. અને એ સમજણો આવશે પછી તમે જોજો, નહીતર ચાણક્યની ખીચડી જેવું થાય. હે, બરાબર છે? તો આજે આપણે પેલું ચરણ અહીંયા સુધી રાખશું. જે સ્વરૂપ સમજ્યા વિના સમજણને કેળવવાની છે, અને સમજણને કેળવવા માટે આત્મસિદ્ધિ ભણતા ભણતા આપણે પ્રયોગ પણ કરતા શીખશું. જી સ્વામી. બરાબર છે? તો આજે આપણે આત્મસિદ્ધિનું પેલું ચરણ શીખા છીએ. સમજણના ઘરમાં મારે તમારે સૌને આવવાનું છે. તો આજના દિવસની તમામ ઘટનાઓમાં મારી સમજણ રે, મારી સમજણ રે, અને સમજણ રહી છે એની પારાશીશી શું? કે આજે હું સમજણથી રહી, એની પારાશીશી શું? દુઃખ ન રાગ લાગે, ઘટનાનો સ્વીકાર. તો કે સમજણ છે એની પારાશીશી કે કોઈની સાથે ઊંચો નીચો વ્યવહાર થાય નહીં. એટલે સ્વામી રાગદ્વેષ જ ને? હા, રાગદ્વેષ નો થાય, આવેશ નો આવે, ગુસ્સો નો આવે, ફરિયાદ નો આવે, બે શબ્દ બોલવાનું ન થાય. હા, આખા દિવસની તમામ ઘટનાઓનો સ્વીકાર ભાવ આવે. તો આજે આપણે આ પ્રયોગ કરશું. હાજી. જી સ્વામી. હા, પાકો પાકો. અને સમજણ આવી તો પછી કાલે બીજું પદ લેશું, પામ્યો દુઃખ અનંત. જી સ્વામી. બરાબર છે? કાલે નહીં, આવતા શનિવારે. આવતા શનિવાર. આવતા હા. શનિવાર. તો આવતા શનિવાર સુધીની ઘટનાના સાક્ષી બનવાની કોશિશ કરજો. અને જ્યાં પણ જી આપણી સ્વામી. ભૂલ થઈ છે, કે આપણે ભળી ગયા, રાગદ્વેષ થઈ ગયો, હા, તો આપણે કહેશું કે આ આપણું સ્વરૂપ નથી. રાગદ્વેષ કરવા આ આપણું સ્વરૂપ નથી. ગુસ્સો કરવો આપણું સ્વરૂપ નથી. ગમો અણગમો કરવો આપણું સ્વરૂપ નથી. નથી. ન ભાવવું કરવું આપણું સ્વરૂપ નથી. અનુકૂળ પ્રતિકૂળ કરવું આ આપણું સ્વરૂપ નથી. 8 દિવસ ખાલી આ જ પ્રયોગ કરશું આપણે. હું પણ કરીશ, તમે પણ કરજો. જી સ્વામી. બરાબર? તો આગળના કૃપાળુ દેવના ભાવ વિશેષ શું છે એ આવતા શનિવારે. ત્યાં સુધી જમવાયદમ વચ્ચામેન્યમ હિણક્ષરમ અચક્ષરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પરિચયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના આવા અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદનું, નય નિક્ષેપનું, ગમા રહસ્યનું, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે
મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, કૃપાળુ દેવના વક્તવ્ય ભાવોથી વિપરીત કોઈ પણ ભાવો મારા શબ્દની અંદર આવ્યા હોય અને આપના સાંભળવામાં અને સમજમાં આવ્યા હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ ગચ્છામિ દુક્કડમ. ધન્યવાણી ધન્યવાણી. ધન્યવાદ. સેવમ ભંતે તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ. આપનું ફરમાવેલું સત્ય છે, સત્ય છે, સત્ય છે. ચાલો ભલે. હા, તમને બધાને આનાથી પણ વિશેષ ક્યાંય પણ મારાથી પણ વધારે તમને ક્યાંય સાંભળવા વાંચવા મળ્યું હોય તો આત્મસિદ્ધિની વાંચણી માત્ર મારી નથી, આપણા બધાની છે. જી સ્વામી. હા, હોઈ શકે આત્માની સિદ્ધિના ભાવો તમારી પાસે પણ વધારે હોય અને મારા અનુભવની બહાર હોય તો આપ પણ આ વાંચણીના માધ્યમથી શેર કરી શકો. જી સ્વામી. સ્વામી બરાબર છે. સ્વામી ચાણક્યની ખીચડી એટલે શું? એટલે અમારામાં આવી ગોટાળા હશે. ચાણક્યની ખીચડી એટલે શું ખબર છે? એક જ મિનિટની અંદર કે ચાણક્ય યુદ્ધ કરવા માટે સીધા પાટલીપુત્ર પર ચાણક્ય અને ચંદ્રગુપ્તે એટેક કર્યું. હવે કોઈ તૈયારી નહોતી, પોતાની પાસે એટલું સૈન્ય નહોતું અને સીધું એને પાટલીપુત્ર ઉપર એટેક કર્યો. પાટલીપુત્ર ઉપર એટેક કર્યો એટલે પાટલીપુત્રમાં તો બહુ સૈન્ય મોટું હતું અને ચાણક્ય અને ચંદ્રગુપ્ત બેયને હાર ખાવી પડી અને પોતાનો જીવ બચાવવા માટે એને ભાગવું પડ્યું. તો ભાગતા ભાગતા એ એક માજીની ઝૂંપડીની અંદર સંતાઈ જાય છે અને માજી રાજના જેટલા પણ સૈનિકો આવ્યા હતા એ બધા એને પાછા વાળી દે છે અને ચંદ્રગુપ્ત અને ચાણક્યની રક્ષા કરે છે. ભાગતા ભાગતા આખા દિવસના રજળપાટ પછી બંનેને ભૂખ લાગી હતી, ચાણક્ય અને ચંદ્રગુપ્તને. એટલે માજીને કીધું કે માજી અમને ભૂખ લાગી છે, કંઈક બનાવી દેશો? એટલે માજીએ ખીચડી બનાવી અને જેવી ખીચડી બનાવીને માજીએ થાળીમાં પીરસી તો ચંદ્રગુપ્ત અને ચાણક્ય સીધો વચ્ચે હાથ નાખ્યો. હવે ગરમ ગરમ ખીચડી હતી ને સીધો વચ્ચે હાથ નાખ્યો તો હાથ શું થાય? દાજી જાય કે ન દાજી જાય? એટલે માજીએ ચંદ્રગુપ્ત અને ચાણક્યને કીધું કે તમે ચાણક્ય જેવા મૂરખ છો. તો ચાણક્યને આશ્ચર્ય થયું કે માજી મને મૂરખ કે છે, એનું કારણ શું? તો કે ગરમ ગરમ ખીચડીમાં વચ્ચે હાથ નાખો તો હાથ દાજે. તમે સાઈડ સાઈડ માંથી ખીચડી ખાઓ તો ઓટોમેટિક વચ્ચેની ખીચડી ઠરી જાય અને પછી તમે ખીચડી ખાઓ તો પેલા સાઈડ સાઈડ ની ખીચડી ખાતા શીખાય. તમે સીધો પાટલીપુત્ર ઉપર એટેક કર્યો, પેલા આજુબાજુના ગામડાઓ ઉપર વિજય મેળવવો જોઈએ. પછી તમે પાટલીપુત્ર ઉપર વિજય મેળવવા જાઓ તો તમે સક્સેસ થાવ. હા, એમ આપણને જમવામાં રાગદ્વેષ કરીએ છીએ, વસ્તુમાં રાગદ્વેષ કરીએ છીએ, તૂટે ફૂટેમાં રાગદ્વેષ કરીએ છીએ, હજુ ઇન્દ્રિયોના વિષયમાં, જગતના વ્યવહારમાં આપણું ઠેકાણું નથી અને આપણે સીધી વચ્ચેની ખીચડી આત્માની વાતો કરીએ તો કેવી કહેવાય? ચાણક્યની ખીચડી છે. આત્માની સિદ્ધિ ના થાય. આત્માની સિદ્ધિ માટે તમારે આ તમામ માંથી પસાર થવું પડે. બરાબર છે? સમજાણું? ચાલો ભલે. ધન્યવાદ. જય જિનેન્દ્ર બધાને. તમે સુરક્ષામાં રહેજો. સુરક્ષામાં રહેજો. હાજી, માંગલિક ફરમાવો. સાત છે તો માંગલિક ફરમાવો. મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચદારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો ચદારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ.
કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી કી જય. પૂજ્ય બધાને જય જિનેન્દ્ર. ગુરુદેવ કી જય. જય જિનેન્દ્ર. સ્વામી સાતામાં રહેજો. સ્વામી સત્તા.